દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, હું નરેન ભૈયા। આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની। વાંસદા તાલુકામાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે, પરંતુ આ વખતે ભાજપ પાર્ટી માટે સૌથી મોટો પડકાર બહારથી જ નહીં, પરંતુ પોતાના જ ઘર આંગણે ઊભો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી મુજબ ભાજપ પાર્ટીના ટિકિટ વિતરણને લઈને ભારે અસંતોષ ફેલાયો હતો। વર્ષોથી પાર્ટી માટે દિવસ રાત મહેનત કરનાર ગામડા સ્તરે પાર્ટીને મજબૂત બનાવનાર કાર્યકરોને ટિકિટ ન મળતા તેઓમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। ઘણા કાર્યકરો પોતાને અવગણાયેલા અને અન્યાય થયાનો અનુભવ કરી રહ્યા છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ટિકિટ વિતરણમાં પારદર્શિતાનો અભાવ રહ્યો હતો અને કેટલાક સ્થાનો પર જૂથવાદ અને ઓળખાણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વાંસદા તાલુકામાં 60 વર્ષના ઉમેદવારને પણ ટિકિટ આપી અને પરિવારવાદ પણ વાંસદા તાલુકામાં દેખાઈ આવ્યો છે, જેના કારણે પાર્ટીના અંદરખાને ગેરસમજ અને અસંતોષનો માહોલ વધુ ગાઢ બન્યો છે। કેટલાક નારાજ કાર્યકરો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક શાંતિથી પાર્ટીથી દૂર થઈ રહ્યા છે। રાજકીય જાણકારો માને છે કે આ પ્રકારની આંતરિક ફાટ ચૂંટણી દરમિયાન ભાજપ માટે ગંભીર સમસ્યા બની શકે છે। જો આ નારાજગી સમયસર દૂર ન થાય તો ભાજપના મતમાં સીધી અસર પડી શકે છે। આ પરિસ્થિતિમાં વિરોધ પક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી, આ તત્વોનો પૂરો લાભ લેવા તૈયારીમાં લાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક સ્થળે કોંગ્રેસ કાર્યકરો હવે વધુ સક્રિય બન્યા છે અને ભાજપના નારાજ કાર્યકરોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક પ્રજામાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે। લોકોનો પ્રશ્ન છે કે જ્યારે પાર્ટીના જ કાર્યકરો અસંતુષ્ટ હોય ત્યારે વિકાસના દાવા કેટલા મજબૂત ગણાય છે। હવે જોવું રહ્યું કે ભાજપના નેતાઓ આ વધતા અસંતોષને કેવી રીતે હેન્ડલ કરે છે, કારણ કે આવનારી ચૂંટણીમાં દરેક મત મહત્વનો છે અને આવી આંતરિક નારાજગી ચૂંટણીના પરિણામોને સીધી અસર કરી શકે છે। હવે જોવાનું એ રહ્યું કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આની શું અસર થાય છે, એ સમય જ બતાવશે।